હેલો મિત્રો, અમરેલીથી સવારમાં વહેલા અમે અલગધની આશ્રમેથી નીકળ્યા હતા અને આગળ જતાં એક હોટલ આવી ત્યાં ભાઈ અમને ચા પીવા બોલાવ્યા હતા. ના ચા પીને પછી અમે પાછા આગળ બધા જ ચાલવા લાગ્યા હતા. આગળ જતાં જ એક ત્યાં મેળી માતાજીનું મંદિર છે, તેમના ઘરે અમને ચા નાસ્તો કરવા બોલાવ્યા હતા. ત્યાં અમે ભાઈની સાથે ચા અને નાસ્તો પણ સાથે કર્યા હતા. તમે જોઈ શકો છો. ત્યાંથી નીકળતા જ પછી અમે બધા જ ભાઈઓ થાકી ગયા હતા, એટલે ધીમે ધીમે ચાલતા ચાલતા નીકળ્યા હતા. ત્યાં આગળ જતાં જ આપણે વન સંરક્ષણ વિભાગ શરૂ થઈ જાય એટલે આ તમે જોઈ શકો છો. ત્યાં આગળ જતાં જ એક આપણે મોટા ભંડારીયા રાઉન્ડ ઓફિસ એટલે કે સીઓ માટેની ઓફિસ હતી ત્યાં પકડવા માટે. ત્યાં આગળ જતાં જ એક અમને દાદા મળી ગયા. દાદા ત્યાં અલગધણીના આશ્રમે સેવા કરે છે. હેલો મિત્રો, અમારી જય ગિરનારી ડિજિટલ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. અમને અત્યારે એક ભાઈ મળ્યા છે, વિપુલભાઈ. તો આપણે એને પૂછીએ. તો વિપુલભાઈ, તમે અમને જોતા સરસ મસ્તીના માણસો છે ને બધી રીતે સરસ છે ને આ લોકોને પણ તમે સપોર્ટ કરજો ને આગળ તમે વધારજો. જેટલા તમે પણ આગળ વધારશો એટલું તમારું હાલશે ને તમે એને આગળ વધારશો તો તમારું પણ હશે તો તમને પણ આગળ વધારશે ને એ લોકો વિડીયા બનાવે, તમને ધાર્મિક વિડીયા બનાવે છે. કોઈ એવી ગાયરું બાયરું ને એવું કોઈ વસ્તુ છે અને ઝઘડો બગડો કોઈ વસ્તુ નથી. સરસ વિડીયા બનાવે છે, બનાવજો. અને મારી ચેનલ છે વિપુલ ગાજીપરા, એમાં પણ તમે સપોર્ટ કરજો ને ફોલો મિત્ર કરજો. બધી રીતે મજા આવશે. વિડીયા જોજો. અમારા કોમેડી વિડીયા બનાવું છું ને વિડીયામાં કાંઈ તમને આમ લાગે એવું તો મને કોમેન્ટમાં જણાવજો ને વિડીયો ફોલો કરજો મારા વાલા. કાંઈ પણ એવું લાગે તો કરજો. જય ગિરનાર. જય ગિરનાર. તમે જોઈ શકો છો અહીંયા રોડ ઉપર ત્યાં આપણે પાણી પર જોવા નથી મળતું. અમે અહીંયા આવડા ભાઈની ખેતીવાડી છે, ત્યાં એ ભાઈ અમને પાણીનો જગ લઈને પાવા પણ આવે છે. જોવા એના બીજા ખેતરેથી પાણી લઈને આવ્યા છે. બોલ. હલો મોટા ભાઈ, હલો ગાય માવો ખાવા. માવા કૂટી ગયા છે એટલે મેં માવો બનાવવા રોકાઈ ગયા છીએ. ઘડીક વરસાદ આવે છે એટલે અમારે થોડાક બાંધી લઈએ. આગળ જતાં અમારે આ જો ગાઈઝ વરસાદ પણ શરૂ છે. આપણે તમે જોઈ શકો છો. અને આ બેને કંઈ માવા વગર હાલે નહીં. એટલે આગળ જઈને પછી અમારે કાંઈ વાંધો આવે નહીં. એક ટાઈમ ખાવાનું ન મળે તો ચાલે, પણ આની વિના ન ચાલે. શક્તિનો રાજા 35 પટીકીવાળો માવા. બોલો જુબા કેકરી. હવે અમે અહીંયા આરામ કરીને નીકળ્યા છીએ બગસરા તરફ. આ તમે જોઈ શકો છો બગસરાની ત્યાં એક ચોકડી આવે છે. આ બગસરાનો ત્યાં ચોકડી અમને એક અલગ આશ્રમના સેવક મળી ગયા. ત્યાં જતા જ અમને પેલા કે બગસરાની ચોકડી છે, ત્યાં હોટલે એક માલધારી સમાજની હોટલ છે. ચા પાણી પીવા ભાઈ અમને ચા પીવા સિવાય અહીંથી ચા પાણી નહીં જવા દેવી હતી, એટલે અહીંથી અમને ચા પીવા અને રોક્યા છે. એટલે જોઈ શકો છો. અને પાણી બધી અમે જઈને ઘડી બેઠા હતા. અને અહીંથી બગસરા ગામમાં એ રામાપીરનું મંદિર તીવડાનો ત્યાં છે, ત્યાં આશ્રમ છે. એ ભાઈ અમને બધું સમજાતા તેના રહેવા કરવાની જમવાની સુવિધા પણ બહુ સારી છે. અને તમને ત્યાં છોકરીઓ પણ લેવા પણ આવશે. એ આશ્રમના સેવકો ચા પણ આપણા ઘરમાં ગરમ બનાવે છે. જો ચા પણ હવે બની ગઈ છે, જોઈ શકો છો. ત્યાંથી ત્યાં જતા અમને તમે જોઈ શકો છો રામાપીરનું આ ભાઈ અમને મિત્ર મંડળવાળા સેવક ભાઈ અમને લેવા આવ્યા છે એમના આશ્રમે. અને આશ્રમ સુધી અમારી લઈ જવા માટે પણ આવ્યા હતા. જોઈ શકો છો. એ અમારી બેગ પણ લઈ લીધી, રજા પણ એવડે લઈ લીધી કે તમે આરામ કરો.
તમે જોઈ શકો છો. બરોબર. જો મિત્રો તમે જોઈ શકો છો આ બગસરા ગામમાં અમે રામાપીરના આશ્રમે આવી છીએ. વરસાદ હોવાથી અહીંયા ગારો પણ થોડો વધારે થઈ ગયો છે. તો બધા મિત્રો આગળ ચાલે છે. હેલો ગાઈસ, તો આપણે બગસરાની બજાર છે. તો તમે જોઈ શકો છો આપણે બજારમાં પહોંચી ગયા છે. અહીંયા પણ કૃષ્ણ જન્માષ્ટમીની તૈયારી થઈ રહી છે. તો તમે જોઈ શકો છો બગસરા બજાર. હવે આપણે અહીંયા આપણે રામદેવપીરના મંદિરના સ્વયંસેવકો આપને લેવા માટે આવ્યા છે. એટલે આપણે જવાનું છે રામદેવપીરના મંદિર તરફ, જ્યાં આપણે રાત્રે રોકાણ કરવાનું છે. તો હવે આપણે રામદેવપીરના મંદિર તરફ જઈએ અને ત્યાં આપણે રાત્રે રોકાણ કરીએ. જય ગિરનારી. હેલો મિત્રો, તો આપને તમે જોઈ શકો છો બગસરામાં આપને ખૂબ જ સાથ અને સહકાર આપવામાં આવી રહ્યો છે અને ખૂબ જ યાત્રાળુઓને સપોર્ટ કરે છે બગસરા નાગરિક તરફથી. તો તમે જોઈ શકો છો મિત્રો. તો આપણે આવી ગયા છે જ્યાં રાત્રે રોકાણ કરવાનું છે, અલખ આશ્રમ બગસરા, જ્યાં આપણે રાત્રે રોકાણ કરવાનું છે. તો મિત્રો, આ છે આપણે ઠાકરનું ઠેકાણું. જય રામદેવપીર. તો મિત્રો તમે જુઓ, આપણે અહીંયા આશ્રમ છે, ત્યાં લોકો દ્વારા સત્સંગ કરવામાં આવી રહ્યો છે. તો તમે જોતા રહેજો. અહીંયા અલગ અલગ ઓલું કરવામાં આવી રહ્યું છે. ચાલો મિત્રો, આપણે પહોંચી ગયા છે આપણે જ્યાં રાત્રે રોકાણ કરવાનું છે, તે અલગધણી આશ્રમ. તો ચાલો મિત્રો, હું તમને રામદેવજી મહારાજના દર્શન કરાવું. તો મિત્રો, આ છે આપણા રામદેવજી મહારાજનો પાઠ. તો તમે જોઈ શકો છો. ચાલો હું તમને નજીકથી દર્શન કરાવું. મિત્રો, આપણે અહીંયા જમવાની વ્યવસ્થા સરસ મજાની કરી નાખી છે. આપણે જૂના રીત રિવાજ પ્રમાણે આપણે પાટલા ઉપર સમાડવામાં આવી રહ્યા છે. તો મિત્રો, આ છે આ સ્વયંસેવક ભાઈઓનું ગ્રુપ જે આપણે સરસ મજાની જમવાની વ્યવસ્થા પૂરી પાડી રહ્યા છે. આ છે રસોડું.
જો તમે જોઈ શકો છો અહીંયા રાતે છે ને બધા બેઠવા અને રમવા આવે છે. જો અહીંયા પણ કેરમ શરૂ છે અને રાતે ભજન સત્સંગ કર્યા છે. તમે જોઈ શકો છો. જો હજી તો બધા ભાઈઓ આવે છે. જગ્યા પણ બહુ સારી છે. નાના છોકરાને પણ રમવાનું સારું છે. જોઈ શકો છો મોટા પણ રમી શકે. હા જો અમારે અહીંયા હોવાનું છે જગ્યા. ત્યાં પણ ભાઈ ભગત આવેલા છે. આપણે મળવા અહીંયા બધા આવે છે.